નમસ્તે, કેમ છો? તો રાત એટલે કે વહેલી સવાર પછી હવે હમણાં પહોંચી ચૂક્યા છે વિરમગામમાં અને જવાનું છે ગાંધીધામની અંદર. અને આવું કંઈક પાછળનો નજારો છે. આ બાજુ હાઈવે છે, આ બાજુ મહાદેવજીની મસ્ત મજાની મૂર્તિ છે અને બસનો હોલ્ડ લીધો છે કારણ કે બીજી કોઈ બસ ખાલી નથી, એટલે આપણે સલામત સવારી અષ્ટી હમારી. તો વહેલું મોડું કરતાં ફાઇનલી બેસી ગયા. અને તમને બધાને બી કહી દઉં કે એસટીમાં હવેથી કોઈ કોલ નથી કરતા, કોઈ જ નંબર નથી આવતા, એટલે બને ત્યાં સુધી ટાઈમે પહોંચી જશે નહીં, તમારા જેમ ભાગાભાગી થઈ જશે. બટ ડ્રાઈવર એટલા સારા હતા કે થોડીક 5 મિનિટ ઊભી રાખી અને અમે ફટાફટથી આગળના સ્ટોપ પર પહોંચી ગયા. તો થેન્ક્સ, ખીજવાયા થોડા પણ વાંધો ના આવ્યો. અને હવે આગળ જઈએ અને આગળ પણ બતાવું શું શું છે. તો બધે જ લીલોતરી ફૂલ જોવા મળે છે કારણ કે બધી જ બાજુએ સારા એવા પ્રમાણમાં વરસાદ પડી ચૂક્યો છે અને હું આખો રસ્તો કવર કરવાની છું, તો રસ્તો પણ આજે તમારે જોવો પડશે. તો આપણે પહોંચી ચૂક્યા છીએ અહીંયા ધાંગધ્રા. અને ધાંગધ્રા એક પૌરાણિક શહેર હતું. તો અહીંયાની ઘણી બધી ઇમારતો એવી છે જે જૂના જમાનાની છે અને જેટલી મને બસમાંથી દેખાઈ એટલી મેં તમારા બધાના માટે કવર કરી છે. તો પહેલું સ્ટોપ સાણંદ લીધું હતું અને ત્યારબાદ ધાંગધ્રા. અને આજે 15મી ઓગસ્ટનો દિવસ હતો એટલે બધી સ્કૂલોમાં પ્રોગ્રામ પણ ચાલ્યું હતા 15મી ઓગસ્ટના. અને આ બસ અમદાવાદથી અંજાર સુધીની હતી અને બધા અલગ અલગ સ્ટોપો લેતા હતા. અને મારે વોલ્વોમાં જવાનું હતું પણ બુકિંગ નહોતું મળ્યું એટલે સલામત સમારી એસટી હમારીમાં ગઈ હતી. અને એસટીમાં પણ તમે અગાડથી બુક કરી શકો છો અને સારી એવી બસો પણ હોય છે. અને આ તમે જોઈ શકો છો કે કેટલા મોટા કિલ્લાની દિવાલ છે અને ખાસો લાંબો આ કિલ્લો છે. અને જે લોકો પણ ધાંગધ્રાથી મારો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો જરૂરથી કમેન્ટ કરજો કે આ કોનો કિલ્લો હતો અને આ કિલ્લાનો શું ઇતિહાસ હતો. તો જ્યારે ફરી આવીશ ત્યારે જરૂરથી કમેન્ટ કરીશ. અને તમે જોઈ શકો છો આ ધાંગધ્રાનો એક પુલ પણ દેખાય છે બાજુમાં, જે જૂનો હોય એવું લાગે છે. અને એ રસ્તાઓ એટલા બધા હતા કે મારે તો સમજની બહાર હતા. જય મેલડીમાં. અને આટલા બધા અંદરના ગામડાઓ હતા જે મેં પહેલી વાર જોયા હતા કારણ કે હું આટલા બધા ગામડામાં એટલે બસ આગળ ગયેલી હતી બટ ત્યારે રાતનો ટાઈમ થઈ ગયો હતો એટલે બહુ ખાસ કંઈ શૂટ નહોતું થયું. અને ત્યાર પછી આ જો મારો લુક કેવો ભૂત જેવો થઈ ગયો છે. ત્યારબાદ આ પાછા હાઈવે પર આવી ગયા છે. ધાંગધ્રાથી હવે સમખયાલી બાજુ જવાનું છે. અને તમે જોઈ શકો છો હાઈવેનો રસ્તો જ્યારે હું ગભરાવ ગયેલી ત્યારે બતાવેલું અને તે ટાઈમે આ રસ્તો બનતો હતો અને આ ટાઈમે આ રસ્તો મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને હાઈવેનો રસ્તો ચાલુ પણ થઈ ગયો છે. અને 2 વાર સ્ટોપ લીધા પછી બસ આગળ વધી ચૂકી છે. આ બીજું સ્ટોપ હતું અને આ સમખયાલીનું બસ સ્ટોપ છે. અને આ જે બસ સ્ટોપ પર છે ને બસ વધારે નથી રોકાતી, જ્યાં હોટલ હોય અને સ્ટે હોય ત્યાં જ રોકાય છે. એટલે બસ સ્ટોપ પર ઉતરવાની અને પાછા આવવાનું હોય તો કંઈ નહીં જવું. તો ફાઇનલી ગાંધીધામમાં પહોંચી ચૂક્યા છે. બસ સ્ટોપ પર ઉતરી ગયા, હવે લોકેશને પહોંચીએ છીએ. પાછા કપડા ચેન્જ થઈ ગયા છે, સેટઅપ લાગી ગયો છે અને મારું કામ ચાલુ થઈ ગયું છે. બસ થોડો બી ટાઈમ નથી મળ્યો કારણ કે બસમાંથી ઉતરા અને ભાગમ ભાગ ચાલુ હતી. ટાઈમિંગ થોડુંક જલ્દી પહોંચવાનું હતું અને ખાઈશું શું એ તો ખબર નહીં, મારા વિડીયોમાં ખબર નહીં વધારે આવશે. કંઈ નહીં, મળીએ થોડા ટાઈમ પછી. અને કેવું એનાઉન્સમેન્ટ કરું છું એનો પણ એક વિડીયો બતાવીશ તમને બધાને કે એન્કરિંગમાં કેવી મજા આવતી હોય. તો આ છે તો મારી પાસે પણ ફ્લેગ આવી ચૂક્યો છે કારણ કે આજે છે 15મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટના દિવસે મજાનો ઝંઝંડો આવી ગયો છે. જમવાનું. અપ ટુ 50% ડિસ્કાઉન્ટ છે. સાથે સાથે તમે જૂના આપીને નવા પણ લઈ શકો છો. તો તમારા જૂના કપડાનો પણ યુઝ થઈ જશે અને તમને બધામાં નવા પણ મળી જશે કારણ કે તહેવારો પણ એટલા બધા આવે છે. તો બહુ કંઈ ના કરો અને ફટાફટથી અમારા સ્ટોરની વિઝિટ કરો. માઇકને એવું લાગ્યું કે 8 વાગી ગયા એટલે બંધ થવાનું, બોલો બંધ થઈ ગયો. આ સમજાય ના 8 વાગે. હા, તમે સમજાય ના 8 વાગેનું ટાઈમર મૂકી દો. ટાઈમર એટલે પાક્કું ટાઈમર કે 8 વાગે એટલે બંધ થઈ જશે. બંધ થઈ ગયો, ચાલુ કરી દો. હેલો હેલો હેલો, પાછું જતું રહ્યું. હેલો 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 અને ઈચ્છા કરી હેલો 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 2 સેકન્ડ વાયર જ કરી નાખે. હેલો ઓકે, ચાલુ થઈ ગયું. એટલી બધી વસ્તુ મુકાઈ ગઈ છે અહીંયા. કપડાં ચેન્જ કરી લીધા, મેકઅપ નથી કાઢ્યો પણ બહુ જ થાક લાગ્યો છે. હવે ખાવા જવાનું છે, ભૂખ પણ લાગી છે અને એવું પણ થાય કે ટ્રાવેલ કરવું છે તો ખાવું નથી, એટલે બહુ બધું મલ્ટિપલ વિચારો ચાલે છે.
અને મારું માઈકે મને દગો આપી દીધો, એ કનેક્ટ ના થયું. હવે જોઈએ શું કરીએ, ખાવા શું જઈએ, બસનું શું કરીએ. પણ કંઈ નહીં, તમે લોકો જોડાયેલા રહેજો, જેમ આખો દિવસ જોડાયેલા રહ્યા. હવે રિટર્નના સફરમાં પણ જોડાયેલા રહેજો. આવતાની સાથે આ લોકોની મસ્તી જોઈ લો. તો હમણાં સવારના 4 વાગી ગયા છે, ઊંધા 4 દેખાતા હશે. અને ત્યારબાદ બસમાં બેઠા પછી તો કોઈ જ વસ્તુનું એ નહોતું, એટલે ઉતર્યા પણ નહોતા. ફટાફટથી બસ ઘરે પહોંચવાનું જે હતું. જમવા પણ મેં કંઈક સદુખું ખાધું નહોતું, કારણ કે થાક જ એટલો લાગેલો, એટલે કોઈ વસ્તુ કરવાની હતી. એને પેઇન કિલર્સ પણ લીધી હતી. આટલી કાલે 6 પેઇન કિલર્સ ઉડાડી દીધી હતી, કારણ કે પેઇન બી એટલું થતું હતું. બટ કામ તો કરવું જરૂરી હતું, એટલે કરી નાખ્યું. અને ફાઇનલી અત્યારે ઘરે પહોંચી છું. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો, લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.